આ છે આપણા વરરાજા, આપણા ભાઈ જે તૈયાર થઈ ગયા છે સરસ મજાના. ભાઈને સાંડલો કરે છે, આપણે સાંડલો થઈ ગયો અને આ ભાઈને ઓલરેડી થઈ ગયો. કમલેશભાઈ બેસી ગયા છે અહીંયા લખવા બધું. રાજાની બેન જોવો, હા હા આરડી લખીને સચમાં લઈને આવી ગયા છે. 25 તારીખે લગ્નના. કયા કપડા પહેરાવાના છે કિરણ? પિંક કલરના. એટલે પિંક કલરના તો છોકરીઓ પહેરે, પણ આપણે ભાઈ છે ને એ બેન ફૂલ મૂડમાં છે. સાપને લગાવવાનું ચાલે છે. એ મામેરું હવે બતાવે છે. હલો, દિપેશ કાતરિયા બ્લોગ ચેનલમાં સ્વાગત છે. આપણે છે આજે લગ્નમાં, કારણ કે આપણે આગળ બ્લોગ શૂટિંગ નહોતું કરી શક્યા કારણ કે ઘણું બધું કામ હતું. કારણ કે મોટા બાપાના છોકરાની લગ્ન છે, એટલે આપણા ભાઈના લગ્ન છે. અને ભાર્ગવભાઈ ને આ ભાઈ નાસ્તો કરવામાં બાકી હતા. પ્રતિકભાઈ ને ભાર્ગવભાઈ, કેમ છો ભાઈ? બસ ખમણ ખાવા હાલો. હા, ખમણ ખાવા હાલો. જો આ ભાઈ બે નાસ્તો કરવામાં બાકી હતા. નીચે માંડવાનું રોપાઈ છે, એટલે આપણે બતાવીએ માંડવાનું શું શું કેવી રીતના છે. જે માંડવા રોપવાનું કામકાજ ને હાલે છે. જે આ છે આપણા વરરાજા, આપણા ભાઈ જે તૈયાર થઈ ગયા છે સરસ મજાના વરરાજા બની. જે આપણા ભાણિયા ભાઈ રોવે છે અને બધી બેનો અહીંયા બેઠા છે. જે આપણે રાહુલભાઈ નો ફોટો શૂટ ને થોડુંક ઘણું બાકી હતું એ થાય છે. જે આ ભાઈ ને સાંડલો કરે છે, આપણે સાંડલો થઈ ગયો અને આ ભાઈ ને ઓલરેડી થઈ ગયો. કિરણ ને તીર્થે તૈયાર થઈ ગયો ને ભાભી તૈયાર થઈ ગયા. ભાભી જય સ્વામિનારાયણ. જે આ ભાઈ નીંદર માં આવ્યા છે અને હુરા જાય છે. ટાટા જે આ પાર્થભાઈ જો કુતરા હારે રમે. રેવા દે રેવા દે. આ બધાનો ફોટોશૂટ થાય છે અને થોડી વારમાં આપણો ફોટોશૂટ થવાનો છે. જે આપણું ફોટોશૂટ ને થઈ ગયું હતું, તીર્થભાઈ ને પૂરાવી દીધા અને પીટી નું કાર્યક્રમ શરૂ થઈ ગયો. જે ફોઈ ને વીટી બધું લાવે ને એ રાહુલભાઈ ને પહેરાવાનું હોય. અને આ ભાઈ ઉતા છે. ઓય તું ગેટ લગી પોગી ગયો તો, ગેટ લગી પોગી ગયો તો હું કામ ગયો તો? હે કાંઈ વાંધો નહીં, હાલે હાલે હાલે. જે ભાઈ છે ને ગેટ લગી એકલા પોગી ગયા હતા અને આપણે તીર્થભાઈ ઉતા છે. જે તીર્થભાઈ ને આપણે બતાવશું અત્યારે કાર્યક્રમમાં. આપણે થોડા ફેમિલી ફંક્શનમાં એડ ઓન થઈ જાય અને પછી થાય બ્લોગમાં આપણે કન્ટિન્યુ. જે ભાભી કિરણ ને આવી ગયા છે અને આપણે કમલેશભાઈ બેસી ગયા છે અહીંયા લખવા બધું. આ ભાઈ બેઠા છે. કેમ છો ભાઈ? મજામાં? ભાઈ મજામાં. વરાજા કેમ છો? મજામાં? હા, વરરાજા મોજમાં છે. હવે ટીપી નું કામકાજ ચાલુ છે એટલે આપણે કન્ટિન્યુ આપણે થવાનું છે. તો વ્લોગમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો. વરરાજાની બેન જોવો, હા હા આરડી લખીને સચમાં લઈને આવી ગયા છે. એ 25 તારીખે લગ્નના. જે ઓલો ભાઈ કે આમ કરો, આ ભાઈ ફોટોશૂટ કરે છે અને મમ્મી અહીંયા બેઠા છે. મમ્મી જોવે ની પીટી અહીંયા હાલે છે અને બ્રાઇડલ ની પીટી અહીંયા છે. દિવ્યા ભાભી, આ દિવ્યા ભાભી જો દુલ્હન અહીંયા છે અને બેન અહીંયા ફોટો પડવે છે અને ભાઈ આપણે અહીંયા મમ્મી પપ્પા ને ગયા છે. થોડી વારમાં આપણો ફોટોશૂટ નો વારો આવશે.
પીઠીનું કામકાજ ને કમ્પ્લીટ થઈ ગયું, આપણો ફોટો શૂટ ને થઈ ગયું છે ને હવે બધા મહેમાનો જમવાનું છે. વરરાજા પાટિયાથી ઉઠી ગયા છે અને બ્રાઇડલ પાછળ પાછળ આવે છે અને આપણે વચ્ચે જઈ જો આ ભાઈ હવે ગણેશ સ્થાપના પાસે વરરાજા જાય છે. ભાઈ દાણા ખરતા ખરતા જાઓ જો. હા જે વરરાજા જાય છે અંદર ગણેશ સ્થાપના પાસે. ગણેશ સ્થાપના આ બધું છે. ભાવેશભાઈ ને બધા જમે છે, કીર્તિભાઈ અને બધા મહેમાનો જમે છે અને આપણે જમવાનું ટાઈમ થઈ ગયો, ફટાફટ જમી લઈને પાછું નેક્સ્ટ કામ છે એટલે આપણે રિપીટર કામમાં કન્ટિન્યુ થશું. તો આજે બ્લોગમાં આપણે કન્ટિન્યુ બહુ રહેવાના નથી કારણ કે કામ આપણા મોટા ભાઈનું છે એટલે કામ આપણે કરવું પડશે. આપણે જમી કારવીને ઉપર આવી ગયા અને ભાઈના કપડાં ચેન્જ થાય છે અને પિયાબેન પેલીને રમાડે છે, રોતી થી સાની રાખે છે અને આ ભાઈને કપડાં ચેન્જ થાય છે. જે આપણે છે ને આ પાંચ ભાઈ છે ને એમ જ તીર્થભાઈ છે. તીર્થભાઈ ઈ દાંત કાઢે જ રાખે. ઓય હું ગીત ગાશો? કયું ગીત ગાશો? એન મમ્મી તૈયાર કરે છે. કયા કપડાં પહેરાવાના છે કિરા? પિંક કલર ના. એટલે પિંક કલર ના તો છોકરીઓ પહેરે પણ આપણે ભાઈ છે ને એવું છે એટલે જો આપણો કલર ચોઈસ છે એટલે આપણે તીર્થભાઈ ને સારો લાગે એટલે આપણે લઈને આવ્યા હતા. જો ફટાફટ કપડાં પહેરાવે અને નીચે પાછું ફંક્શન પાછું કન્ટિન્યુ થવાનું છે કારણ કે આપણે સ્ટાફને લઈને આવવાના છે અને મામેરિયા છે એટલા માટે ને એના પપ્પા નાયરે રમે છે. તું તૈયાર થઈ ગઈ? તૈયાર થઈ ગઈ? જો અને અમાર ભાઈ તૈયાર થઈ ગયા છે. ઓય તીર્થભાઈ, ઓ તીર્થભાઈ, તીર્થભાઈ તૈયાર થઈ ગયા. એન મમ્મીએ સરસ મજાનો તૈયાર કરે છે. આમ તો થઈ ગયો છે. ઓય દીકુ અહીંયા શું? જે ભાઈ છે ને અત્યારે મૂડમાં ઓછા છે ને બેન ફૂલ મૂડમાં છે. તાલી મારે તાલી જો ભાઈ રોવે. ઓય તીર્થ લે 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 લે. જે વરરાજા બેઠા છે અને સાપને વધાવવાનું ચાલે છે. જે આપણે પપ્પા અહીંયા બેઠા છે સાપમાં બધી વસ્તુ જે મામેરું હવે વધાવે છે. વરરાજામાં મોટું મામેરું લાવ્યા છે. મામેરાનું બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે અને નાઇટમાં છે રાસ ગરબા તો એની તૈયારી હાલે છે. જે બધું કમ્પ્લીટ તો થઈ ગયું છે અહીંથી. જે આ બધું સમેટાઈ ગયું છે અને હવે બધા તૈયાર થઈ છે ગરબાના જે નાઇટમાં આપણે દાંડિયા રાસ છે તો આપણે તૈયાર થવાનું છે. કિરણ ને ઈ તૈયાર થતા હતા ને આપણે નીકળી ગયા ભાર્ગવભાઈ હારે. જે ભાર્ગવભાઈ 4-વ્હીલર હકારે છે અને આપણે પાછું ફંક્શનમાં કન્ટિન્યુ થવાનું છે એનું થોડું ઘણું કામકાજ છે તો આપણે કીધું આપણે ફ્રી જઈ તો સાથે નીકળીએ એની હાથે. તો વ્લોગમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો. આમને આમ તમે સપોર્ટ આપતા રહેજો. જો મારી ચેનલ ઉપર તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલ બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને મારા નવા વ્લોગનું તમને નોટિફિકેશન ઈઝી રીતના મળી રહે. તો ચાલો વ્લોગને આપણે કન્ટિન્યુ કરીએ. જે જમીને અમે બધા તૈયાર થઈ ગયા રાસ
રાસ ગરબા માટે તીર્થભાઈ થઈ ગયા છે. તીર્થભાઈ દત્તડો દીદી કોસરસમાં કરે છે ને. એન મમ્મી ચશ્મા પહેરાવે. ઈ તૈયાર થઈ ગઈ છે. પાયલ બેન તૈયાર થઈ છે. પિયા બેન તૈયાર થઈ ગયા. એટલે આપણે આ ભાઈ જો ચશ્મા પહેરે. ઓય મારવા નથી. આ ભાઈ ચશ્માને મારવા બેટા બોલો. ચશ્મા મારવા નથી. આપણે થઈ ગયો. તો સારું ચલો આપણે રાસ ગરબા માટે તૈયાર થઈ ગયા અને બધા રાસ ગરબામાં એન્જોય કરીએ. બાપુજી યારે રમે છે અને રાસ લઈને ભાઈ ને ઠાકી ગયા ભાભી. હા ભાઈ જો બધા મહેમાનો બેઠા છે અને નાસ્તાની તૈયારી હાલે છે. આ રાસ ગરબા બધું પતી ગયું ને આજનો વ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવજો. અને જો વ્લોગ સારો લાગ્યો હોય તો વ્લોગને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીએ પાછા નવા વ્લોગ સાથે. આજના માટે એટલું જ. ગુડ નાઇટ, બાય બાય, સ્વીટ ડ્રીમ ટિકેટ. જય સ્વામિનારાયણ.